ફ્રેન્ડ્સ, હવે આપણે વિચ, whose, how many અને how much જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ડુ અથવા ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. તમે કયો ધર્મ પાળો છો? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કયો ક્વેશ્ચન વર્ડ છે, તમે સબ્જેક્ટ છે, ધર્મ ઓબ્જેક્ટ છે અને પાળવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કયો, કયોનું અંગ્રેજી વિચ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ધર્મ, ધર્મનું અંગ્રેજી રિલિજિયન થાય છે. ડુ અથવા ડઝ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે તમે આપેલું છે અને તમેનું અંગ્રેજી યુ થાય છે. આમ યુ સાથે ડુ વપરાતું હોવાથી અહીં ડુ યુ લખાય છે. વર્બ એટલે કે પાળવું, પાળવુંનું અંગ્રેજી ફોલો થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વિચ રિલિજિયન ડુ યુ ફોલો એવું થાય છે. 2. મહેશ રોજ કારમાં કેટલું પેટ્રોલ પુરાવે છે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કેટલું ક્વેશ્ચન વર્ડ છે, મહેશ સબ્જેક્ટ છે, પેટ્રોલ ઓબ્જેક્ટ છે અને પુરાવવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કેટલું, કેટલુંનું અંગ્રેજી હાઉ મચ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પેટ્રોલ, પેટ્રોલનું અંગ્રેજી પેટ્રોલ થાય છે. ડુ અથવા ડઝ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે મહેશ આપેલું છે અને મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. આમ મહેશ એકવચન નામ હોવાથી મહેશ સાથે ડઝ આવે છે. વર્બ એટલે કે પુરાવવું, પુરાવવુંનું અંગ્રેજી ફીલ થાય છે. અધર વર્ડ્સ એટલે કે રોજ કારમાં, રોજ કારમાંનું અંગ્રેજી ઇન કાર ડેલી થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હાઉ મચ પેટ્રોલ ડઝ મહેશ ફિલ ઇન કાર ડેલી એવું થાય છે.